ખર્ચાઓ શેર માર્કેટની સિરીઝના 6થા એપિસોડની અંદર સૌનું સ્વાગત છે. અને આ એપિસોડની અંદર આપણે જેટલા પણ સેગમેન્ટ આવે, કામ આવે, એ બધાયના કામ જો કરતા હોય તો સૌથી વધારે ખર્ચો શેમાં લાગે છે એનું માસ્ટર કમ્પેરિઝન કરવાના છીએ. તો બન્યા રહો આ વિડીયોના અંત સુધી, જેથી તમે જેટલા પણ કામ કરતા હોય એમાં સૌથી વધારે કયું કામ ખર્ચાળ છે અને કયું સસ્તું છે એની માહિતી તમને મળી જશે. તો ચાલો મિત્રો, અહીંયા રેડી છે બધા જ માર્કેટના કામ જે અત્યાર સુધી મેં તમને બધા જ એપિસોડની અંદર શીખવાડ્યા, એ બધાનું એક સાથે લિસ્ટ અહીંયા તૈયાર છે. જુઓ, સૌથી પહેલા ડિલિવરીની અંદર રિલાયન્સના શેર 3000 ના ભાવે બાય કર્યા અને 3000 ના ભાવે સેલ કર્યા. કેટલી ક્વોન્ટિટી લીધી હતી? 250. તો અહીંયા બાય અને સેલ થઈને ટોટલ મેં 15 લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આનું આજ કામ હું ઇન્ટ્રાડે માં કરું તો 3000 બાય ને 3000 સેલ, 250 ક્વોન્ટિટી, તો ઈ ટ્રાન્ઝેક્શન પણ 15 લાખનું થાય. પણ ઇન્ટ્રાડે સેગમેન્ટ કેવું છે કે આપણે પૂરા 15 લાખ રૂપિયા રાખવા ન પડે. આપણે એમાં માર્જિન, લિમિટ, લિવરેજની સુવિધા હોવાથી 5મા ભાગનું બેલેન્સ રાખવું પડે. પણ તેમ છતાં કહેવાય ટર્નઓવર તો એ 15 લાખનું. એવું જ સેગમેન્ટ છે ફ્યુચર ડેરિવેટિવ્સ માર્કેટમાં, કે ભાઈ હું 3000 ફ્યુચર બાય કરું, 3000 સેલ કરું, એમાં લોટ આવે, એક લોટમાં ક્વોન્ટિટી 250 આવે. પણ એના જેવું જ મેં સરખાવ્યું. જો 250 જ ક્વોન્ટિટી લીધી હોય તો ત્યાં પણ ટર્નઓવર મારું 15 લાખનું થઈ જાય. તો એના ખર્ચાઓ કેટલા થાય એ અહીંયા નીચે લખ્યું છે. અને જો હું ઓપ્શન માર્કેટમાં કામ કરું તો 250 ક્વોન્ટિટી જ છે, રિલાયન્સની જ છે, પણ અહીંયા ભાવ જુઓ તો 100 રૂપિયા છે. રીઝન, કારણ કે ઓપ્શન માર્કેટનું કામ શેરની પ્રાઇસ ઉપર નહીં, એના પ્રીમિયમ ઉપર થાય, એટલે આ પ્રીમિયમ લખેલું છે. તો અહીંયા જે 100 રૂપિયામાં બાય કરું, સેલ કરું, તો ટોટલ મારું 50,000 નું ટર્નઓવર થાય છે. તો અહીંયા ખર્ચાઓ કઈ રીતે લાગે બધાની ટકાવારી વાઇઝ મેં એપિસોડ 1, 2, 3, 4 અને 5 આ બધામાં મેં લખેલું હતું. એ પ્રમાણે ડાયરેક્ટ કેલ્ક્યુલેશન આવી ગઈ. હવે ચેક કરો તો જરા, ડિલિવરીમાં મારું બાય અને સેલ ઉપર ટોટલ ખર્ચો જાહે 1700 રૂપિયાની આસપાસ. મેં કોઈ પણ સેગમેન્ટ એવું નથી કે એમાં એવું દર્શાવ્યું હોય પ્રોફિટ કર્યો કે લોસ કર્યો. આપણે નથી પ્રોફિટ કર્યો કે નથી લોસ કર્યો, ખાલી ટ્રેડ પડ્યા. તો આપણી પાસે રૂપિયા કેટલા જાહે? તો ઓન એન એવરેજ ડિલિવરીમાં જાહે તમારા 1700 ની આસપાસ રૂપિયા. અહીંયા જુઓ, તમને દેખાતું હશે 1700 રૂપિયાનું ટોટલ બિલ બનેલું છે. ત્યાર પછી વાત કરીએ, જો આનું નાનું કામ તમે ઇન્ટ્રાડે માં કરેલું હોય તો ઇન્ટ્રાડે ના કામ ઉપર તમારા ટોટલ જશે આજ 15 લાખ ઉપર 318 રૂપિયા જેવા તમારા જશે. એટલે 1700 કરતા 300 રૂપિયા તો ક્યાંય ઓછા છે ભાઈ. ત્યાર પછી વાત કરીએ, જો આનું નાનું કામ તમે ફ્યુચર સેગમેન્ટમાં કર્યું હોય તો તમારા 15 લાખના ટ્રાન્ઝેક્શન ઉપર 200 રૂપિયાની અંદર તમારો 193 રૂપિયા છે, એટલો ખર્ચો તમારો જશે. અને જો આનું નાનું જ કામ 250 ક્વોન્ટિટીનું કામ તમે ઓપ્શન માર્કેટની અંદર કર્યું હોય તો 50,000 નું ટર્નઓવર ગણાય છે પ્રીમિયમ નું, અને એના ઉપર તમારા 100 રૂપિયાની અંદર જશે. જરાક ચેક કરો તો સૌથી વધારે એક ટ્રેડિંગ, એક ઇન્વેસ્ટમેન્ટ જેમાં બાય અને સેલ બે ઓર્ડર આવી જાય, એનું સૌથી વધારે ખર્ચાળ કામ ડિલિવરીનું છે. પણ તેમ છતાં લોકો એવું વિચારે છે, એવું સમજે છે કે ડિલિવરી તો ફ્રીમાં થાય, પણ નથી થતું મિત્રો. ઘણા બધા ખર્ચા એવા છે કે જે એટલા બધા ખર્ચાઓ ડિલિવરી ઉપર થાય એના કારણે એક કામ ઉપરનું બિલ વધી જાય. પણ શા માટે લોકો એવું સમજે છે એનું રીઝન આ છે. જુઓ, હું સમજાવું તમને. હવે ડિલિવરીનું કોઈ વ્યક્તિ કામ કરે, 15 લાખ, 7.5 લાખનો માલ બાય કરે અને પછી સેલ કરે, કઈ 2 દીમાં 5 દીમાં ન કરે, મહિને કદાચ 1 કે 2 ટ્રેડ કરે એના માંડમાં. એટલે શું થાય, મહિને તમારા એક ટ્રેડ ઉપર 1500 કે 1700 રૂપિયા જતા હોય તો આખા મહિને તમે 1 કે 2 ટ્રેડ ખાલી કરો તો તમારા ટોટલ આ બાય અને સેલ બે ના છે તો 3000 થી 3500 રૂપિયા તમારા જાય આખા મહિનાનો ખર્ચો. પણ જ્યારે વ્યક્તિઓ આ 3 સેગમેન્ટ ઇન્ટ્રાડે, ફ્યુચર અને ઓપ્શન એમાં કામ કરે છે ને, તો એની 3 છે ને એ લિવરેજ પ્રોડક્ટ છે. લિવરેજ એટલે કેવું કે બેલેન્સ તમારે રાખવાનું એનાથી ક્યાંય ઓછું અને કામ થાય મોટું મોટું. એટલે એના કારણે લોકો જે છે ને એ ટ્રેડની સંખ્યા વધારી દે છે આમાં. જેમ કે આ ઇન્ટ્રાડે, ચાલો એક ટ્રેડ ઉપર કેટલો ચાર્જ લાગે? 3. તો મહિનાની અંદર એ સોદાઓ પાડ નાખે 10-20 જેટલા. 10 સોદાઓ પાડે તો 3000 રૂપિયા એક સોદાના હોય તો 10 ના કેટલા થાય? 3000 રૂપિયા. 20 સોદા પાડે કેટલા થાય? 6000 રૂપિયા. અને ઇન્ટ્રાડે માં પાડી શકે. હું કામ? 15 લાખનું કામ કરવા ખાલી બેલેન્સ એને રાખવાનું હોય એના 5મા ભાગનું, 3 લાખ થી નીચે હોય તોય થઈ જાય. બરાબર? એટલે એ વ્યક્તિ આ કામ તો 10 ને 15 ને 20 ને ગણાય તો 25-30 સોદાય પાડતા હશે. તો એ બિલ અંતે પછી ડિલિવરી કરતા વધી જાય. એટલે એ જે વ્યક્તિ છે એવું વિચાર કરે કે ડિલિવરીમાં વધારે ખર્ચો લાગે. સોરી, એ વ્યક્તિ એવું વિચાર કરે અંતે કે ભાઈ ઇન્ટ્રાડે ની અંદર વધારે ખર્ચો લાગે. આ રીઝન છે, સમજાણું?
આની પછી આવીએ ફ્યુચરમાં સેમ ટુ સેમ માલ લેવો હોય 15 લાખનો, પણ બિલ તમારે કેટલું રાખવાનું 3, 4, 5 લાખ રૂપિયા જ છે. હવે એની અંદર 15, 15, 20, 20 લાખના કામ થાય. એટલે લોકો મહિનાની અંદર 1, 2, 3, 4 સોદા એવા પાડી દે. હવે એ સોદાઓ પાડવામાં એક સોદા ઉપર તમારો ખર્ચો થતો હોય 200 રૂપિયા થતો હોય, તો તમે આવા મહિનાના 5, 5, 10 સોદા પાડો તો આનું બિલ 2000 ને 2500 ને એવું થઈ જાય. એટલે પછી લોકોને એવું લાગે કે ભાઈ ડિલિવરીનું કામ તો ભાઈ સસ્તું થાય, કારણ કે સોદાઓની સંખ્યા જ વધી ગઈ એટલે. અને સૌથી વધારે અહીંયા જુઓ ઓપ્શન માર્કેટમાં સૌથી ઓછા રૂપિયા અહીંયા જોઈએ 25,000 માં 250 ક્વોન્ટિટીનું કામ થયું. સેલ કરો ત્યારે બીજા 25, એટલે આમ 25,000 ના બેલેન્સમાં 250 નું કામ થાય, 250 ક્વોન્ટિટીનું કામ છે. હવે એમાં કેટલું ગયું 100 રૂપિયા કરતા ઓછું બિલ બન્યું. પણ મહિનો પૂરો થાય ને કે લોકો છે જેમ 1-2 ટ્રેડ આ પડે ને, એમાં અહીંયા તો 50-50, 100-200 એવા ટ્રેડ પાડી નાખે. હવે આપણે એકદમ મિનિમમ લઈએ ને તો નાના રિટેલર્સ લગભગ 50 સોદા તો પાડી જ નાખતા હશે ઓપ્શન માર્કેટની. દિવસમાં ઘણા તો 10 પાડે, તો મહિનામાં 50 હું ગણું છું તો હાવ ઓછા થયા. એમ છતાં હિસાબ મારો, એક સોદાના 100 રૂપિયા હોય તો 50 સોદાના 5,000 તો એમ થાય. તો 5,000 ખર્ચો આખા મહિનાનો લાગી જાય. એટલે ઓપ્શન માર્કેટમાં લોકોને એમ લાગે કે આ ભાઈ સૌથી વધુ ખર્ચાળ છે. બાકી તમે એક ટ્રેડ સરખાવો ને તો સૌથી વધારે ખર્ચાળ તો ડિલિવરી છે. તો રીઝન છે અહીંયા નંબર્સ ઓફ ટ્રેડ. બહુ બધા ટ્રેડ, બહુ બધું કામ કરવાને કારણે ખર્ચો તમારો વધી જાય છે. તો આ હતી ભાઈ જેટલા પણ કામ કરો ને એની માસ્ટર કમ્પેરિઝન, કે જેનાથી તમને ખબર પડે કે કયું કામ કેટલું કરાય અને કયા કામની અંદર વધુ ખર્ચો છે અને કયા કામની અંદર ઓછો ખર્ચો છે. આ તમામ એપિસોડને એકારે જોઈને સમજવાથી તમારે કોઈને પૂછવાની કે કોઈને પાસેથી સમજવાની જરૂર ન પડે કે ભાઈ મારા માટે કઈ વસ્તુ ઈઝી છે, કઈ વસ્તુ યોગ્ય છે કામ કરવા માટે. તમે જાતે સમજી શકો છો. તો આવી જ અવનવી સિરીઝો અને આવા જ અવનવા વિડીયો તમને આ ચેનલની અંદર મળતા રહેશે. તો જરૂર આ ચેનલને ફોલો કરો. અને જો કન્ટેન્ટ, જો વિડીયો, માહિતી સારી લાગે તો લાઈક કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. અને વધારે સારું લાગે તો એકાદી કમેન્ટ પણ આપી દેજો. બરાબર, થેન્ક યુ. મળીએ ફરીથી કોઈ નવા ટોપિક, નવા વિડીયો સાથે. થેન્ક યુ.